જય માતાજી મિત્રો, હું છું આપનો પ્રિય દોસ્ત વિનોદ. અંશુ ગુપ્તાની કોઈ પણ વસ્તુ મને ગમે છે ત્યારે હું તમારી સામે કંઈક ને કંઈક એના વિડીયો હું તમારી સામે લાવતો હોઈશું. તો મિત્રો, અત્યારે શંખના સૂર તમે અંશુ ગુપ્તાના મુખેથી જોઈ શકો છો. મિત્રો, શંખ વગાડવો સહેલો નથી. નાભીથી લઈને શરીરની બધી નસો ભેગી થઈને ત્યારે હોવાનું જ્યારે એક સાથે વિતરણ થાય ને ત્યારે શંખનો સૂર બહાર આવે છે. મિત્રો, બહુ એના માટે બહુ શક્તિ જોઈએ છે યાર. હું તો એમ જ કેમ છું કે યાર સર્વજ્ઞાની એટલે અંશુ ગુપ્તા. મેં તો સમધિક અને શબ્દ આપી દીધો છે કે સર્વજ્ઞાની એટલે અંશુ ગુપ્તા. આપણા શરૂઆતથી લઈને બધા વિડીયો જે ટ્રેનિંગમાં ગયા છે ગુજરાત લેવલે, એ બધા વિડીયોમાં કીધું જ છે કે સર્વજ્ઞાની અંશુ ગુપ્તા. મિત્રો, અત્યારે તે શંખ વગાડી રહ્યા છે. મિત્રો યાર, જો એનામાં એકઈ એવું નથી કે તે કાર્ય કરી નથી શકતા. બધા ગુણ છે, બધું જ્ઞાન છે, બધી સંસ્કૃતિ છે, બધી ભાષાથી લઈ અને બધી સેલિબ્રિટીથી લઈને બધી રીતે સંપૂર્ણ રીતે જ્ઞાન છે મિત્રો. અને હવે તો આપણે મનોરોગી તો નથી જ કહેવાના થતા, પણ એક દુનિયાનું કે એક અડધું કોમ્પ્યુટર ગણીએ ને એવા અંશુ ગુપ્તા છે યાર. આગળ લાવો અને સપોર્ટ કરો અને કમેન્ટમાં તમારું શું કહેવું છે એ પણ જણાવજો. તો સાઈડમાં આ અંશુ ગુપ્તાનો વિડીયો જોઈ લો. પહેલા તો જે નવા છે એના માટે ખાસ કહી દઉં કે અંશુ ગુપ્તા એક માનવ મંદિર આશ્રમ સાવરકુંડલામાં આવેલું છે, જે ભક્તિ બાપુ કરીને સહકાવે છે. તે આશ્રમમાં છે ને અત્યારે તે પોપટભાઈ આહિરના લીધે ફેમસ થયેલા છે. પોપટભાઈ આહિરે તેને શરૂઆતમાં વિડીયો બનાવ્યો તો અગાઉ હતા વિડીયો, પણ એટલા વાયરલ નતા, મિલિયનોમાં વ્યૂઝ આવ્યા હતા. એના કારણે અત્યારે ફેમસ છે અને અત્યારે લાખો લોકો તેના ચાહકો છે, લાખો ને પણ કરોડો લોકો ચાહકો છે. તો ચાલો આ વિડીયોને સાઈડમાં જોઈ લો.